નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ગાંધીનગરની, તો મહિલા અનામત બિલ મુદ્દે કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસ પર કડક પ્રહાર કરવામાં આવ્યો છે। રક્ષા ખડસેએ જણાવ્યું કે આ બિલ દેશની મહિલાઓ અને યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે અને તેમણે આરોપ લગાવ્યો કે 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવવાનો ભાજપનો પ્રયાસ કોંગ્રેસને ગમ્યો નહીં અને તેથી જ વિરોધ કરવામાં આવ્યો છે અને તેમણે ઉમેર્યું કે હાલની સીટોમાં જ મહિલાઓને સમાવવા અંગેની વાત વ્યવહારિક રીતે શક્ય નથી। તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાના રાજકીય ફાયદા અંગેના નિવેદનને તેમણે ખોટું ગણાવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને આ બિલથી મહિલાઓને સમાનતા મળવાની દિશામાં મોટું યોગદાન મળી શકતું હતું। તેમણે કોંગ્રેસ પર અને તેની સાથે પક્ષો પર વિકાસના માર્ગમાં અવરોધ ઊભા કરવાનો આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે કોંગ્રેસ સુધારાઓને સ્વીકારી શકતી નથી અને દ્વિમુખી રાજનીતિ કરે છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક દિવસ બની શકતો હતો, પરંતુ કોંગ્રેસ મહિલાઓના વિકાસમાં અવરોધ બની છે। તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે 60 થી 70 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે મહિલાઓ માટે ખાસ કંઈ કર્યું નથી અને સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હતો, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો। સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નથી, તે ભારતની 140 કરોડ જનતાના એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો। દેશે સ્પષ્ટપણે આ જાણી લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે। કોંગ્રેસ અને એનડીએના ગઠબંધન નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે જે તે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન। આ પ્રેસ કોન્ફરન્સમાં આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારત સરકારના મંત્રી શ્રીમતી રક્ષા ખડસેજી, અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી। भाई जी, यहाँ पे मेरे साथ में उपस्थित हमारे गुजरात सरकार के मंत्री श्रीमती मनीषाबेन जी, गुजरात के भाजपा की महिला मोर्चा की अध्यक्ष श्रीमती अंजुबेन जी और यहाँ पे उपस्थित सभी पत्रकार साथियों, आप सभी को मेरा नमस्कार। अभी काफी विस्तार से यहाँ पे हमारे अध्यक्ष जी ने, हमारे मुख्यमंत्री जी ने इस बिल को लेके यहाँ पे बात रखी है और मैं भी आज जिस तरह से कांग्रेस ने और कांग्रेस के सभी साथी दलों ने इस बिल का विरोध किया है, उसे निषेध करने के लिए आज हम आपके सामने हैं और बड़े दुख के साथ आज इस प्रेस के सामने हमें जाना पड़ रहा है, क्योंकि हम सभी को एक आशा थी, देश में जितने भी हम महिलाएं हैं और हमारे साथ जितने युवा साथी हैं, उनको अपेक्षा थी कि इस बिल को लेके कांग्रेस और उनके साथी दल इस बिल का समर्थन करेंगे, क्योंकि ये बिल किसी एक पार्टी के समर्थन के लिए या एक पार्टी के फायदे